નમસ્કાર મિત્રો, MS વોઇસ ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. ગુજરાત સરકાર દ્વારા વિવિધ વ્યવસાય સાથે સંકળાયેલા લોકો માટે પોતાનો વ્યવસાય શરૂ કરવા માટે આર્થિક સહાય પૂરી પાડવા માટે 5 લાખ રૂપિયા સુધીની સહાય આપવામાં આવે છે. આ સહાય માટે તમારે ઓનલાઈન અરજી કેવી રીતે કરવાની થશે તેને લગતી બધી જ માહિતી તમને આ વિડીયોમાં જણાવશું. જો તમે ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને બીજા મિત્રોને વિડીયો શેર કરવાનો ભૂલતા નહીં. જો તમારે પણ આ યોજનાનું ઓનલાઈન ફોર્મ ભરવું છે તો સૌપ્રથમ તમારે ગૂગલમાં જવાનું છે ને અનુસૂચિત જાતિ નિગમ લખવાનું છે. ત્યારબાદ ક્લિક કરી દેવાનું છે. ત્યારબાદ તમારે અહીંયા પર ક્લિક કરવાનું છે. એટલે આ પ્રકારની એક વેબસાઇટ ઓપન થશે, જેમાં તમારે નિગમની યોજનાઓમાં ધિરાણ મેળવવા માટે ઓનલાઈન અરજી પર તમારે ક્લિક કરવાનું છે. ઓકે કરી દેવાનું છે. ત્યારબાદ જો તમે પહેલીવાર અરજી કરી રહ્યા છો તો તમારે ન્યૂ યુઝર રજિસ્ટર પર ક્લિક કરવાનું છે. રજિસ્ટ્રેશન ફોર ઓનલાઈન લોન એપ્લિકેશન સિસ્ટમમાં તમારે પહેલા નોંધણી કરવાની આવે છે, જેમાં સૌપ્રથમ તમે જે કાયમી ઈમેલ આઈડી વાપરો છો તે ઈમેલ આઈડી તમારે લખવાની છે. તમારું ચાલુ કાયમી મોબાઈલ નંબર તમારે લખી દેવાનો છે. તમને જે પાસવર્ડ યાદ રહી શકે તેવો તમારે પાસવર્ડ બનાવવાનો છે. પાસવર્ડ તમારે ફરીવાર લખી દેવાનો છે. ત્યારબાદ અહીંયા જે કેપ્ચા કોડ આપેલા છે તે કેપ્ચા કોડ નાખીને તમારે સબમિટ પર ક્લિક કરવાનું છે. તમારું રજિસ્ટ્રેશન થઈ ગયા બાદ તમારે પાછું બેક જવાનું છે, જેમાં તમારે એપ્લિકેશન લોગિન પર ક્લિક કરવાનું છે. તમારો મોબાઈલ નંબર લખવાનો છે. તમે જે પણ પાસવર્ડ બનાવ્યો છે તે પાસવર્ડ તમારે લખી દેવાનો છે. જે કેપ્ચા કોડ આપેલ છે તે કેપ્ચા કોડ લખવાનો છે ને તમારે લોગિન પર ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ તમે લોગિન કરશો એટલે તમને 3 યોજના જોવા મળે છે, જેમાં સ્વરોજગાર લક્ષી યોજના, 3 વ્હીલર યોજના, 4 વ્હીલર યોજના. આ વિડીયોમાં તમે સ્વરોજગાર લક્ષી યોજનામાં કેવી રીતે ફોર્મ ભરી શકશો તેને લગતી માહિતી આપવામાં આવશે. 3 વ્હીલર યોજના અને 4 વ્હીલર યોજના માટેના પણ વિડીયો અમારી ચેનલમાં 2 દિવસમાં અપલોડ કરવામાં આવશે. તેના માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, ચેનલને બેલ આઇકોન ઓન કરી દેજો. જેમાં તમારે આ યોજનામાં ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 6 જુલાઈ 2026 સુધી તમે ઓનલાઈન ફોર્મ ભરી શકો છો. યોજનાનો લાભ લેવા માટે તમારે અરજી કરો પર ક્લિક કરવાનું છે. જેમાં સૌપ્રથમ તમારે તમારો જે પણ વ્યવસાય તમે શરૂ કરવા માંગો છો તે વ્યવસાય તમારે પસંદ કરવાનો છે. ત્યારબાદ તમારો જે પણ રેશન કાર્ડ નંબર છે તે રેશન કાર્ડ નંબર તમારે લખી દેવાનો છે. રેશન કાર્ડ નંબર લખ્યા બાદ તમારે ચૂઝ ફાઇલ પર ક્લિક કરવાનું છે. તમારું રેશન કાર્ડ પસંદ કરી દેવાનું છે. ત્યારબાદ તમારો જે પણ આધાર કાર્ડ નંબર છે તે આધાર કાર્ડ નંબર તમારે લખવાનો છે. આધાર કાર્ડ નંબર લખાઈ ગયા બાદ તમારે જે પણ પુરુષ સરનામું છે તે તમારે આધાર કાર્ડ મુજબ લખી દેવાનું છે, જેમાં સૌપ્રથમ તમારે અટક લખવાની છે. ત્યારબાદ તમારું નામ લખી દેવાનું છે. ત્યારબાદ અહીંયા પિતા અથવા તો પતિનું નામ લખવાનું છે. તે માહિતી લખાઈ ગયા બાદ તમારે ફોટો અને સિગ્નેચર તમારે અપલોડ કરવાની આવે છે. અહીંયા તમારે ફોટો અને સિગ્નેચર 15 KB થી વધારે રાખવાના નથી. જો તેના કરતાં તમારે વધારે સાઇઝ હશે તો તમારે ફોટો અને સિગ્નેચર અપલોડ થશે નહીં. ફોટો અપલોડ કરવા માટે તમારે અપલોડ ફોટો પર ક્લિક કરવાનું છે. તમારો ફોટો પસંદ કરવાનો છે એટલે તમારો ફોટો અપલોડ થઈ જશે. તેવી જ રીતે તમારે સિગ્નેચર અપલોડ કરી દેવાની છે. ત્યારબાદ નીચે જશો એટલે 4 નંબરમાં આઈડી પ્રૂફમાં તમારે પાન કાર્ડ, આધાર કાર્ડ, ઇલેક્શન કાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ ને બીજું કોઈ બી તમારી પાસે સરકારી ડોક્યુમેન્ટ હોય તે પણ તમે પસંદ કરી શકો છો. અહીંયા આપણે આધાર કાર્ડ પસંદ કરશું. ત્યારબાદ તમારો જે પણ આધાર કાર્ડનો નંબર છે તે નંબર તમારે લખવાનો છે. નંબર લખાઈ ગયા બાદ તમારે ચૂઝ ફાઇલ પર ક્લિક કરવાનું છે. તમારું આધાર કાર્ડ બંને સાઈડ અપલોડ કરી દેવાનું છે. ત્યારબાદ અહીંયાથી તમારે જેન્ડરમાં પુરુષ છો કે સ્ત્રી છો તે તમારે સિલેક્ટ કરવાનું છે. અહીંયા તમને SC જાતિ જોવા મળે છે. આ ફોર્મ ફક્ત અનુસૂચિત જાતિ માટે છે. જો કોઈ પણ મિત્રોને જનરલ કેટેગરી કે ઠાકોર સમાજના લોકોને પોતાની નિગમની લોન લેવી છે તો તે પણ ચાલુ છે. તેના પણ ફોર્મ ભરવા માટેની માહિતીવાળા વિડીયો 2 દિવસમાં ચેનલમાં અપલોડ કરી દેવામાં આવશે. તેના માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. ત્યારબાદ તમારા જાતિના દાખલામાં જે પણ તમારી સબકાસ્ટ છે તે સબકાસ્ટ લખવાની છે. તમારી જાતિનો જે પણ પ્રમાણપત્ર નંબર છે તે પ્રમાણપત્ર નંબર તમારે લખવાનો છે. તમારે અહીંયા સિલેક્ટમાં જે પણ વર્ષમાં તમે તમારો જાતિનો દાખલો કઢાવ્યો છે
તે વર્ષ તમારે પસંદ કરી લેવાનું છે. ત્યારબાદ ચૂઝ ફાઇલ પર તમારે ક્લિક કરવાનું છે. તમારો જાતિનો દાખલો તમારે પસંદ કરી દેવાનો છે, અપલોડ કરવાનો છે. ત્યારબાદ તમારી ઈમેલ આઈડી ઓલરેડી આવી ગઈ છે. તમારે જે પણ જન્મ તારીખ છે તે જન્મ તારીખ તમારે લખવાની રહેશે. ત્યારબાદ તમારે અહીંયાથી અપલોડ એજ પ્રૂફમાં તમે શાળા છોડ્યાનું પ્રમાણપત્ર, જન્મનો દાખલો અથવા તો એસએસસી સર્ટિફિકેટમાં પણ તમારી જન્મ તારીખ આવે છે તે તમે સિલેક્ટ કરી શકો છો. અહીંયા આપણે શાળા છોડ્યાનું પ્રમાણપત્ર પસંદ કર્યું છે. ત્યારબાદ તમારે ચૂઝ ફાઇલ પર ક્લિક કરવાનું છે. તમારે જે પણ શાળા છોડ્યાનું પ્રમાણપત્ર છે તે તમારે પસંદ કરીને અપલોડ કરી દેવાનું છે. ત્યારબાદ તમારે 15 નંબરમાં તમારો જે પણ જિલ્લો છે તે જિલ્લો તમારે પસંદ કરવાનો છે. તમારો તાલુકો પણ તમારે પસંદ કરી લેવાનો છે. અહીંયા તમારા ગામનું નામ લખવાનું છે. એ તમારા આધાર કાર્ડ મુજબ અહીંયા તમારે ટૂંકમાં તમારું સરનામું લખી દેવાનું છે. ત્યારબાદ તમારો પોસ્ટનો જે પણ પિનકોડ નંબર હશે તે પિનકોડ નંબર લખવાનો છે. 20 નંબરમાં તમારે એડ્રેસ પ્રૂફમાં વોટર આઈડી કાર્ડ, ચૂંટણી કાર્ડ, લાઇટ બિલ, જો કોઈ તમારી પાસે રેન્ટ એગ્રીમેન્ટ, ભાડા કરાર હોય, આધાર કાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ, પાસપોર્ટ, રેશન કાર્ડ, અહીંયાથી તમે કોઈ પણ ડોક્યુમેન્ટ સિલેક્ટ કરી શકો છો. ત્યારબાદ તમારે ચૂઝ ફાઇલ પર ક્લિક કરવાનું છે અને તમારું જે પણ એડ્રેસનું પ્રૂફ છે તે તમારે અપલોડ કરી દેવાનું છે. ત્યારબાદ તમે કયા વિસ્તારમાંથી આવો છો, જે પણ મિત્રો શહેરમાં રહે છે તેમને શહેરી પસંદ કરવાનું છે અને ગામડાના લોકો માટે ગ્રામ્ય પસંદ કરવાનું છે. ત્યારબાદ તમારી પાસે જે પણ તમારો આવકનો દાખલો છે તેમાં તમારી આવક કેટલી છે તે તમારે લખવાનું છે. ત્યારબાદ તમારો આવકનો દાખલો તમારે અપલોડ કરવાનો છે. અહીંયા આવકનો દાખલો તાલુકા વિકાસ અધિકારી અથવા તો મામલતદારનો તમારે અપલોડ કરવાનો રહેશે. જો તમારી પાસે તે આવકનો દાખલો નથી તો તમારે તે કઢાવવાનો રહેશે. ત્યારબાદ તમારે તમારો આવકનો દાખલો અપલોડ કરી દેવાનો છે. નીચે તમારા આવકના દાખલાનો જે પણ પ્રમાણપત્ર નંબર છે તે પ્રમાણપત્ર નંબર તમારે લખવાનો છે. તે તમે જે પણ તારીખે કઢાવ્યો છે તે તારીખ તમારે લખી દેવાની છે. ત્યારબાદ જો કોઈ વિકલાંગ મિત્રો આ યોજનાનું ફોર્મ ભરી રહ્યા છે તો તેમને યસ પર ક્લિક કરવાનું છે. કેટલા ટકા તેઓ અપંગ છે તે તેમને પસંદ કરવાનું છે. તેમની અપંગતા લખી દેવાની છે. ચૂઝ ફાઇલ પર ક્લિક કરીને તેઓનું જે પણ અપંગતાનું સર્ટિફિકેટ છે તે પસંદ કરી દેવાનું છે. ત્યારબાદ તમારે શૈક્ષણિક લાયકાતો તમારે લખવાની આવે છે. જેમાં તમે જો ધોરણ 12 પાસ સુધી ભણેલ છો તો તમારે HSC પર ક્લિક કરવાનું છે. અહીંયા આપણે બોર્ડનું નામ લખી દેવાનું છે. મોસ્ટ ઓફ બધા GSSB ના વિદ્યાર્થી છે તો તેમને GSSB લખવાનું છે. ત્યારબાદ તમે સાયન્સમાં અભ્યાસ કર્યો, આર્ટ્સ, કોમર્સ જે પણ તમારે લાગુ પડે છે તે તમારે પસંદ કરી દેવાનું છે. ત્યારબાદ તમે ધોરણ 12 જે પણ વર્ષમાં પાસ કર્યું છે તે તમારે વર્ષ લખવાનું છે. તમારે જેટલા પણ ટકા આવ્યા હતા ધોરણ 12માં તે લખવાના છે અને અપલોડ ડોક્યુમેન્ટમાં તમારે ચૂઝ ફાઇલ પર ક્લિક કરવાનું છે. તે તમારે ધોરણ 12ની માર્કશીટ તમારે અપલોડ કરી દેવાની છે. ત્યારબાદ જો તમે કોલેજ સુધી અભ્યાસ કર્યો છે તો અહીંયા આપણે યુનિવર્સિટીનું નામ લખવાનું છે. જેમ કે ઉત્તર ગુજરાત માટે HNG યુનિવર્સિટી છે. યુનિવર્સિટીનું નામ, અહીંયાથી તમે કયો કોર્સ કર્યો છો, BSc, BCom, BA, BCA, BBA જે પણ તમારે કોર્સ લાગુ પડે છે તે તમારે પસંદ કરવાનો છે. ત્યારબાદ તમે જે પણ વર્ષમાં કોલેજ તમારી પૂર્ણ થઈ છે તે તમારે વર્ષ લખી દેવાનો છે. ત્યારબાદ કોલેજમાં તમારા જેટલા પણ ટકા હતા એ પર્સન્ટેજ તમારે લખવાના છે. ચૂઝ ફાઇલ પર ક્લિક કરીને તમારે સેમ 6 ની માર્કશીટ તમારે અપલોડ કરી દેવાની છે. જો તમે વધુ આગળ અભ્યાસ કરેલ છે, પોસ્ટ ગ્રેજ્યુએશન કરેલ છે, અનુસ્નાતક અભ્યાસ, તો તમારે તમારી યુનિવર્સિટીનું નામ લખવાનું છે. તમે જે પણ કોર્સ કરેલ છે તે કોર્સ જેમ કે MSc, MCom, MA, MCA, BBA અધર્સ જે પણ તમારે લાગુ પડે છે તે તમારે પસંદ કરી દેવાનું છે. ત્યારબાદ જે પણ વર્ષમાં તમારો કોર્સ પૂર્ણ થયો છે તે વર્ષ લખવાનું છે. તમારા ટકા જેટલા પણ હતા તે ટકા તમારે લખવાના છે. ચૂઝ ફાઇલ પર તમે ક્લિક કરશો એટલે તમારે જે પણ માર્કશીટ છે એ માર્કશીટ તમારે અપલોડ કરી દેવાની છે. ત્યારબાદ અહીંયાથી તમારો જે પણ મોબાઈલ નંબર છે, ત્યારબાદ તમારે અહીંયા જે બાજુમાં કેપ્ચા કોડ આપેલ છે તે કેપ્ચા કોડ તમારે લખી દેવાનો છે એ તમારે સેવ પર ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ તમને એક મેસેજ જોવા મળે છે,
સ્વરોજગારલક્ષી યોજનાની આપનો અરજી નંબર અહીંયા આવ્યો છે, જે તમારે કોઈ પણ પેજ પર લખી દેવાનો છે અથવા તો તેનો સ્ક્રીનશોટ પાડી લેવાનો છે. ત્યારબાદ આ અરજીનો ઉપયોગ કરીને તમે અરજીમાં સુધારા વધારા કરી શકો છો અને અરજી તમે વેબસાઇટ પર કન્ફર્મ કરશો તો જ તમારી અરજી માન્ય ગણાશે. જો કોઈ પણ પ્રકારની તમારી અરજીમાં ભૂલ રહી ગઈ છે તો તમારે એડિટ પર ક્લિક કરવાનું છે. ત્યારબાદ અહીંયાથી તમે જે પણ યોજના માટે અરજી કરી છે તે અરજી તમારે પસંદ કરવાની છે. તમારો અરજી નંબર જે તમે કોપી કર્યો હતો તે તમારે લખી દેવાનો છે. તમારી જન્મ તારીખ લખવાની છે. જે અહીંયા કેપ્ચા કોડ આપેલ છે તે તમારે લખવાનો છે અને સબમિટ પર ક્લિક કરશો એટલે તમારી અરજીમાં તમે સુધારા વધારા કરી શકશો. ત્યારબાદ અરજી કન્ફર્મ કરવા માટે તમારે અહીંયા કન્ફર્મ એપ્લિકેશન પર ક્લિક કરવાનું છે. યોજના પસંદ કરવાની છે. તમારી જે પણ અરજી નંબર છે તે અરજી નંબર લખી દેવાનો છે. તમારી જન્મ તારીખ લખી દેવાની છે. બાજુમાં જે કેપ્ચા કોડ આપેલ છે તે કેપ્ચા કોડ તમારે લખવાનો છે અને સબમિટ પર ક્લિક કરવાનું છે. સૌપ્રથમ તો તમારે અરજી કન્ફર્મ કરતા પહેલા થોડીક માહિતી વાંચી લેવાની છે, જેમાં જો અપલોડ કરેલા બધા જ ડોક્યુમેન્ટ તમારે ખાસ ચકાસી લેવાના છે. કોઈ પણ ડોક્યુમેન્ટ બરોબર અપલોડ થયું છે કે નથી તે તમારે ચેક કરી લેવાનું છે. ફોર્મમાં નાખેલી માહિતી પૈકી કોઈ માહિતી નીચે દેખાતી ન હોય તો તમારે હેલ્પલાઇન નંબર પર સંપર્ક કરવાનો રહેશે. જો માહિતીમાં તમારે સુધારો કરવો છે તો એડિટ એપ્લિકેશન પર ક્લિક કરવાનું છે. એક વખત કન્ફર્મ કર્યા પછી માહિતીમાં તમે સુધારો વધારો કરી શકશો નથી ને કન્ફર્મ કરેલો ફોર્મ જ તમારે માન્ય ગણાય છે. ત્યારબાદ નીચે જશો એટલે તમે જે પણ ફોર્મમાં માહિતી લખી છે, તમે જે પણ વ્યવસાય માટે ફોર્મ ભર્યો છો તેનું નામ આવી ગયું હશે. તમને કેટલી લોન મળવા પાત્ર થાય છે તે પણ આવી ગઈ હશે. તમારે જે પણ વિગતો છે તમામ વિગતો આવી ગઈ છે. તમે જે પણ ડોક્યુમેન્ટ અપલોડ કર્યા છે તે બરોબર છે કે નથી તે તમારે ચેક કરવા છે તો વ્યૂ પર તમે ક્લિક કરશો એટલે તે ડોક્યુમેન્ટ ઓપન થઈ જશે. ત્યારબાદ તમે જે ડોક્યુમેન્ટ અપલોડ કર્યા છે જેમ કે આધાર કાર્ડ, શાળા છોડ્યા પ્રમાણપત્ર, ઇન્કમનો પ્રૂફ, આધાર કાર્ડ જે સરનામામાં તમે અપલોડ કરેલ છે, જો અપંગતાનું સર્ટિ અપલોડ કર્યું છે તે, જાતિનો દાખલો, રેશન કાર્ડ, અહીંયા તમે જે પણ ડોક્યુમેન્ટ અપલોડ કર્યા છે તેમાં તમારે વ્યૂ પર ક્લિક કરવાનું છે એટલે તે ડોક્યુમેન્ટ તમારે ઓપન થશે. તે બરોબર અપલોડ થયું છે કે નથી તે તમારે ચેક કરી લેવાનું છે. ત્યારબાદ તમારે કન્ફર્મ એપ્લિકેશન પર ક્લિક કરવાનું છે. અહીંયા ઓકે પર ક્લિક કરશો એટલે તમારું એપ્લિકેશન સક્સેસફુલી સબમિટેડ આવી જશે. ત્યારબાદ તમારે અહીંયા ક્લિક હરનો તમને એક ઓપ્શન જોવા મળે છે, તેના પર તમે ક્લિક કરશો એટલે તમારું અરજી ફોર્મ પણ ડાઉનલોડ થઈ જશે. જો તમારે અરજી ફોર્મમાં કેટલી સુધી પ્રોસેસ થઈ છે તે તમારે ચેક કરવી હશે તો તમારે નો યોર એપ સ્ટેટસ પર ક્લિક કરવાનું છે. ત્યારબાદ તમારે યોજના અહીંયાથી પસંદ કરવાની છે, જે પણ યોજના તમે પસંદ કરી હતી તે. ત્યારબાદ તમારો એપ્લિકેશન નંબર, જન્મ તારીખ, કેપ્ચા કોડ નાખીને તમારે સબમિટ પર ક્લિક કરવાનું છે. અને જો તમારી અરજીને અપ્રુવલ મળશે તો યોર એપ્લિકેશન અપ્રુવેડ લખેલ આવશે. હાલમાં યોર એપ્લિકેશન અપ્રુવલ ઇન પ્રોસેસ એટલે કે હાલ અરજી કરી છે એટલે તમારે જે પણ અરજી છે તે પ્રોસેસમાં બતાવે છે. જો તમારી પાસે અરજી નંબર નથી તો તમારે નો યોર એપ્લિકેશન નંબર પર ક્લિક કરવાનું છે. અહીંયાથી આપણે જે પણ યોજના માટે અરજી કરી છે તે યોજના પસંદ કરવાની છે. તમારો મોબાઈલ નંબર લખી દેવાનો છે, તમારી જન્મ તારીખ લખવાની છે, કેપ્ચા કોડ નાખવાનો છે અને સબમિટ પર ક્લિક કરશો એટલે તમારો અરજી નંબર તમને મળે. અરજી ફોર્મને તમારે પ્રિન્ટ ડાઉનલોડ કર્યું છે તો પ્રિન્ટ એપ્લિકેશન પર તમારે ક્લિક કરવાનું છે. અહીંયાથી યોજના પસંદ કરવાની છે, એપ્લિકેશન નંબર લખવાનો છે, તમારી જન્મ તારીખ લખવાની છે, તમારો કેપ્ચા કોડ જે પણ બાજુમાં આપેલ છે તે કેપ્ચા કોડ લખવાનો છે અને સબમિટ પર તમે ક્લિક કરશો એટલે તમારા ફોર્મની પ્રિન્ટ ડાઉનલોડ થઈ જશે. આ યોજનાનો ફોર્મ ભરવો છે અને ઘરે બેઠા તમારે ફોર્મ ભરવું હોય તો અહીંયા જે વોટ્સઅપ નંબર આપેલ છે તેના પર તમારે મેસેજ કરવાનો છે અથવા તો કોલ કરીને પણ તમે ફોર્મ ભરાઈ શકો છો. તમારી પાસે જે પણ ડોક્યુમેન્ટ મંગાવવામાં આવે છે તે તમામ ડોક્યુમેન્ટ તમારે મોકલવાના રહેશે અને ફોર્મ ભરવા માટે તમારે ચાર્જ ચૂકવવાનો રહેશે. સૌપ્રથમ તો તમે જો અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, ચેનલને બેલ આઇકોન ઓન કરી દેજો. કોમેન્ટમાં તમારો અભિપ્રાય જણાવજો, વિડીયોને લાઇક કરજો અને બીજા મિત્રોને પણ આ વિડીયો શેર કરજો.